રાજકોટમાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે, જ્યાં હવે ભારે વરસાદને પગલે પાડ ગામે મગફળીનો પાક પલળી ગયો છે। મગફળી ઉપાડવાના સમયે વરસાદ આવી જતા 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ છે। વરસાદને કારણે ખેતરમાં તૈયાર મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। ખેતરમાં રાખેલા મગફળીના પાત્રા પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વરસાદ આવ્યો, અમારી બધી આ માંડવી પલળી જાય છે। હવે આ પલળવાના કારણે વરસાદ આવ્યો એટલે પલળવાના કારણે પૂરતો ભાવ નહીં મળે। હવે 8 દિવસ સુધી અમારે આ ફેરવીને મહેનત કરશું, તડકો ખાડે તો હલરમાં નીકળે। પલળી ગઈ એટલે પૂરતો ભાવ નહીં મળે। ખર્ચો તો ઘણો થાય ને, દવા, ખાતર, પાણી, બિયારણ, મહેનત, મોઢે કોરિયો આવ્યો તો લેવાનો પાક નિષ્ફળ। પણ હવે આ સાહેબ પાકી ગયા પછી તો જમીનમાં રહી જાય પોપટો ઉપર ટાઈમ થાય ટાઈમે કામ તો કરવું પડે ને। આ ન પડી તો પછી વરસાદ આવે તો જમીનમાં પોપટો બધો રહી જાય। પોપટો ગાયને તો કાઢવો ના પડે, ગાયને કાઢી રાખવાનું તો કાઢ્યો તો વરસાદ આવી ગયો। અને એવું કે આ તારીખે વરસાદ આવવાનો તો એ બરોબર છે, પણ આ પાક આવ્યા પછી જાળવાય નહીં, આને કાઢવું જ પડે। સમજી ગયા નકર અમને ખબર હતી કે 28 તારીખની જાહેરાત છે, 28 તારીખ જાહેરાત એટલે કેટલાય તારીખ જાહેરાત આડાવરી તો આવતી, પણ ન પડી તો પોપટો બધો અંદર રહી જતો। રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો, જેના જ કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે। કારણ કે જે પ્રમાણે ખેડૂતોને મોઢે કોળિયો આવ્યો હોય, તે છીનવાયો હોય, તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પાળ ગામમાં આ ખેડૂતોની મગફળી છે, એટલે કે પાલડો છે, જે પાલવ જે કાઢીને રાખ્યો છે તે પલળી ગયો છે। એટલે કે આ જે મગફળી છે તે બહાર કાઢીને રાખી હતી, એવામાં પલળી ગઈ છે। એટલે કે જે ખેડૂતોએ જેટલી મહેનત કરી હોય અને પાક બસ તેમને લણવાનો જ વારો હોય ને ખેતરેથી યાર્ડે પહોંચાડવાનું હોય, તે પહેલા જ વરસાદ આવતા એટલે કે ખેડૂતોને જે મોઢે કોળિયો આવ્યો છે તે છીનવાઈ ગયો છે। આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના પાળ ગામમાં જોવા મળી રહ્યા છે। કારણ કે જે મગફળી છે, આ મગફળી મોટા ભાગની મગફળી છે તે પલળી ગઈ છે। આ પ્રમાણેની મગફળી હોય તેના યાર્ડમાં જે ભાવ છે, પોષણક્ષમ ભાવ તે પણ નથી મળતા, કારણ કે પલળેલી મગફળી છે વરસાદના કારણે પડી ગઈ છે। એટલે કે કુદરતી આફતના કારણે જે પ્રમાણે વરસાદી પાણીના કારણે આ મગફળીનો પાક છે તે પલળી ગયેલો જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 17 થી 18 વીઘાનું આ ખેતર છે। તમામ જે ખેતરમાં તમામ જે મગફળી બહાર કાઢીને રાખવામાં આવી હતી તે પલળી ગઈ છે। એટલે કે જે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે સરકાર તેમને પોષણક્ષમ ભાવ આપે, સાથે સાથે જે આ નુકસાની થઈ છે તેની સહાય ચૂકવે। પરંતુ જે પ્રમાણે રાજકોટ સહિતના જિલ્લાઓમાં જે વરસાદ આવ્યો છે અને વરસાદને લઈને જ રાજકોટ જિલ્લામાં જે મગફળીનો પાક હતો, એટલે કે બસ હવે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો, તૈયાર પાક છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે તે જોવા મળી રહી છે। કેમેરામેન જુનિયર જફ્ફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।